આજે ડાયમંડ રત્ન કલાકારોની હડતાળ છે। સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાળનું એલાન આપ્યું છે। કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ભારે મંદી ચાલી રહી છે। યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। તો અનેક રત્ન કલાકારોએ આર્થિક ફીસથી કંટાળી આપઘાત કર્યાના બનાવ પણ સામે આવ્યા છે। ત્યારે રત્ન કલાકાર અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈ અનેક રજૂઆત કરી છે। તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્ન કલાકારોએ હડતાળ પાડી છે। સાથે કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની રત્ન કલાકાર એકતા રેલી કાઢવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા। રત્ન કલાકારોના મોંઘવારી મુજબ 30% ભાવ વધારો કરવામાં આવે। રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે। રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। 62 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે।